ફાઇનાન્શિયલ ફ્રીડમ. તો અત્યારે દરેક વ્યક્તિ ફાઇનાન્શિયલ ફ્રીડમ અથવા તો અર્લી રિટાયરમેન્ટની વાત કરે છે. તો દોસ્તો, તમારે ફિનાન્શિયલી ફ્રી થવું હોય તો કેટલા ફંડની જરૂર પડશે? 50 લાખ, 1 કરોડ, 5 કરોડ અથવા 10 કરોડ? તો કેટલા પૈસાની જરૂર પડશે એના વિશે આપણે વાત કરીએ. તો સાચી વાત તો એ છે કે ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે ખાલી પૈસા વાળા થવું નથી, પણ તમારી પાસે એટલા એસેટ્સ અથવા ઇન્વેસ્ટમેન્ટ હોય જેનાથી તમારી ઇન્કમ અથવા તમારા એક્સપેન્સીસ મેનેજ થઈ જાય. એન્ડ ફ્રેન્ડ્સ, તમારે પૈસા માટે કામ ના કરવું પડે, પણ પૈસો તમારી માટે કામ કરે. નાવ તમારે આ 3 ક્વેશ્ચન તમારે તમારી જાતને પૂછવાના છે. પહેલું કે તમારા મંથલી એક્સપેન્સીસ કેટલા છે, તમારા લાઇફસ્ટાઇલ એક્સપેન્સીસ કેટલા છે, એન્ડ કેટલા વર્ષ સુધી કન્ટિન્યુઅસલી તમારે આ પૈસાની જરૂર છે. હવે આપણે વાત કરીએ ફોર્મ્યુલાની. તો હું ટ્રિક તમારી સાથે શેર કરું છું, જેનાથી મોસ્ટલી આપણને એક આઈડિયા આવશે કે એઝ ઓફ નાવ આપણી પાસે આટલું એસેટ્સ અથવા ઇન્વેસ્ટમેન્ટ હશે જેનાથી આપણે ફિનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી શકશું. તો તમારી જે પણ મંથલી ઇન્કમ હોય અથવા તમારા જેટલા બી મંથલી એક્સપેન્સીસ હોય એને તમે નોટ કરો અને એને ઇન્ટુ કરો 300 સાથે. એટલે એક્ઝામ્પલથી સમજાવું કે ધારો કે કોઈ વ્યક્તિ છે જેની મંથલી એક્સપેન્સીસ 50,000 રૂપિયા છે, તો ઇન્ટુ 300 કરશો ને એટલે 1.5 કરોડની વેલ્યુ આવશે. તો જો તમે એવું વિચારતા હો કે આપણા મંથલી 50,000 રૂપિયા ખર્ચો છે, તો તમારી પાસે એટ એની પોઈન્ટ ઓફ ટાઈમ મિનિમમ 1.5 કરોડના એસેટ્સ અથવા ઇન્વેસ્ટમેન્ટ હોવા જોઈએ, જેનાથી આપણે આ ફિનાન્શિયલ ફ્રીડમ અચીવ કરી શકીએ. સો અહીંયા વાત કરોડોની નથી, પણ પ્રોપર પ્લાનિંગ, એનું એક્ઝિક્યુશન અને ડિસિપ્લિનની છે. સો ફિનાન્શિયલ ફ્રીડમ દરેક વ્યક્તિ માટે અલગ હોઈ શકે. સો યુ શુડ ડિસાઇડ કે તમારા ફિનાન્શિયલ ફ્રીડમની ટેગ કેટલી છે. સો આસ્ક યોરસેલ્ફ કે તમારે અત્યારે ફિનાન્શિયલી ફ્રી થવું હોય તો તમારે કેટલા પૈસાની જરૂર પડશે. થેન્ક યુ.